ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ 1 મહિનો થવા આવ્યો અને 1 મહિના પછી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી। પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈ ચર્ચાસ્પદ મહાનગરપાલિકા રહી હોય તો એ છે રાજકોટ। રાજકોટની અંદર મેયર કોને બનાવવામાં આવે છે તેમની ચર્ચા થતી હતી અને એ બધાની વચ્ચે આજે જ્યારે રજાનો દિવસ હતો તેમ છતાં બેઠક બોલાવવામાં આવી અને એ પછી મેયરના નામની જાહેરાત કરવામાં આવી। લગભગ કોઈ વિચાર્યું પણ નહીં હોય અને નામ સામે આવ્યું નેહલ શુક્લનું। અંતિમ ઘડીએ મેન્ડેટ પણ લઈને આવ્યા, કોઈક બીજાને ટિકિટ આપવામાં આવી હતી તેમની પણ કેન્સલ થઈ અને પોતે જીતીને પણ આવ્યા અને મેયર પણ બની ગયા। હવે ચર્ચા એ પણ કરવી છે કે નેહલ શુક્લ કોણ છે, આખરે તેમને મેયર કેમ બનાવવામાં આવ્યા છે અને મેયર બનતાની સાથે જ રૂપાણી પરિવારની તેમણે કેમ મુલાકાત લીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એવી બધી જ બાજુ ચર્ચા થતી હતી કે હવે જ્યાં 15 મહાનગરપાલિકા છે તેમાં મેયર, ડેપ્યુટી મેયર કોને બનાવવામાં આવશે। સૌથી વધારે ધ્યાન છે રાજકોટ અને સુરત ઉપર રાખવામાં આવી રહ્યું હતું। રાજકોટને આજે મેયર મળી ગયા છે અને મેયર પદે જે નેહલ શુક્લ છે તેમને મૂકવામાં આવ્યા છે। પણ નેહલ શુક્લને કેમ અહીંયા મેયર બનાવવામાં આવ્યા છે એ ચર્ચા અત્યારે ચારે બાજુ થઈ રહી છે। હવે નેહલ શુક્લ છે સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લ છે એમના પુત્ર છે। આમ જોવા જઈએ તો જે સંઘના પાયાના 5 કાર્યકર છે એમાંનું એક નામ એટલે કે ચિમનભાઈ શુક્લ। રાજકોટની અંદર ખૂબ મોટું નામ, એટલા જ માટે ક્યાંક એમના દીકરાને મેયર બનાવવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે। સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લના પુત્ર, જનસંઘના પાયાના પથ્થર એવા 5 રાજનેતાઓ જેમાંના એક એટલે ચિમનભાઈ શુક્લ અને આ જ ચિમનભાઈ શુક્લના પુત્ર એટલે નેહલ શુક્લ છે। જે આ 5 રાજનેતાઓ છે એમાં અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા, પ્રવીણભાઈ મણિયાર અને વિજયભાઈ રૂપાણીનો સમાવેશ થતો હતો। જે નેહલ શુક્લ છે એમણે નાનપણથી જ વિજયભાઈ રૂપાણી અને એમના જે પિતા છે ચિમનભાઈ શુક્લ આ બંને વચ્ચે જે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આ બંને જેટલું કામ કર્યું છે બધું જ પોતાની નજરની સામે તેઓ જોતા આવ્યા છે। એટલા માટે ક્યાંક એમને એવું થયું કે જ્યારે મને આ મહત્વનું પદ મળ્યું છે ત્યારે સૌથી વધારે જો મારી પહેલી ફરજ આવે તો મારે એ છે કે રૂપાણી પરિવારની મુલાકાત લેવી પડે અને એમણે રૂપાણી પરિવારની મુલાકાત પણ લીધી। રાજકોટના જે નવનિયુક્ત મેયર છે ડોક્ટર નેહલ શુક્લ એમણે પદભાર સંભાળતાની સાથે જ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનની મુલાકાત લીધી। ડોક્ટર નેહલ શુક્લએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ પણ લીધા। જે અંજલિબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડોક્ટર નેહલ શુક્લને વિજય તિલક કરીને તેની પીઠ થાબડીને પ્રોત્સાહન પણ આપ્યું। નેહલ શુક્લ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, ત્યાં તેમની તસવીરને પગે લાગી આશીર્વાદ પણ મેળવ્યા હતા અને આ જ સમયે જે નેહલ શુક્લ છે તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અંજલિબેન રૂપાણી દ્વારા। આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થઈ ગયો છે। શહેરમાં પહેલા ટિકિટ મેળવવા અંગે અને હવે સીધા મેયર પદ સુધીની સફરને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે। પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત જે મેયર છે ડોક્ટર નેહલ શુક્લ એમણે એક મોટી જવાબદારી છે તે ક્યાંક અહીંયા બતાવી દીધી છે અને મોટી જાહેરાત પણ કરી દીધી છે અને સીધું કહી દીધું છે કે જે નાનપણથી જે મારા પિતાને જોઈને મને બહુ સાહજિક રીતે એવું થયું છે કે કામ તો પક્ષ માટે કરવું જોઈએ, પક્ષે મને જવાબદારી આપી છે તે મારા માતા પિતાના ચરણમાં વંદન કરું છું। ગુજરાતના પનોતા જે પુત્ર છે સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને અંજલિબેનને પણ યાદ કરીને તેમના સ્નેહ અને પ્રેમની અપેક્ષાએ જવાબદારી સંભાળી તેવી પણ અહીંયા તેમણે વાત કરી દીધી હતી। ઘણું કરવાનું છે, 2.5 વર્ષ રાજકોટની જનતા ભાજપ પાસે જે અપેક્ષા રાખી છે તે પૂરી કરવાની છે અને એમના માટે સતત પ્રયત્ન કરતા રહીશું। આ માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા પણ મેં દાખવી દીધી છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે નેહલ શુક્લ જ્યારે મેયર બની ગયા છે અને સીધું કહી દીધું છે કે હવે જેટલી પણ જવાબદારી છે મારા ખભા ઉપર મૂકવામાં આવશે એ હું સંપૂર્ણ અહીંયા નિભાવવાનો છું। રાજકોટ મહાનગરપાલિકામાં જે લાંબા સમયથી જ્યાં વહીવટી પ્રક્રિયા ચાલી રહી હતી કે મેયર ક્યારે બનશે, ડેપ્યુટી મેયર ક્યારે બનશે તેમની હવે પ્રક્રિયાનો અંત આવ્યો અને મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત જે આજે જાહેર રજાનો દિવસ હતો તેમ છતાં સામાન્ય સભા બોલાવવામાં આવી, નવા પદાધિકારીઓ છે એમની નિમણૂક કરવામાં આવી અને 23માં મેયર તરીકે જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લ એમના જે દીકરા છે નેહલ શુક્લ તેમને આ પદભાર આપવામાં આવ્યો। આ સાથે જ 35માં ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી છે, 35માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામ પર પણ મહોર મારવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં જો જોવા જઈએ તો 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યું અને એ જ પછી પદાધિકારીઓનું શાસન છે તે અહીંયા આવ્યું છે। હવે આ બધાની વચ્ચે ક્યાં લોબિંગ કરવામાં આવ્યું તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે।
કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પહેલીવાર એવું થયું હશે કે કોઈ વ્યક્તિને પદ આપવા માટે આટલું વિલંબ થયું હશે. આ પ્રથમ વખત એવી ઘટના બની કે મેયર સહિતના પદ માટે નવા નામો ચર્ચાતા રહ્યા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોંટીનું જોર પણ લગાવવામાં આવ્યું, લોબિંગ પણ કરવામાં આવી અને તેમાં પણ નેહલ શુક્લએ બાજી મારી લીધી. નેહલ શુક્લએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ પણ કાપી નાખી હતી અને પોતે આખરી કલાકોમાં જ મેન્ડેટ ગાંધીનગરથી લઈ આવ્યા હતા અને તેઓ ચૂંટણી પણ લડ્યા અને જીતીને પણ આવ્યા. આ જે બેઠક છે એ બાદ આખરી મેન્ડેટ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં નેહલ શુક્લએ પાટીદાર સમાજના લોબિંગને તોડીને મેયર પદ મેળવવામાં સફળતા મેળવી છે. આ સાથે જ હિરેન ખીમાણી છે શાસક પક્ષના નેતા અને સંજયસિંહ રાણાને દંડક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે જ્યારે નેહલ શુક્લએ પદભાર સંભાળ્યો અને એ પછી પોતાના પિતા અને ખાસ કરીને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા શું કહી રહ્યા છે તે સાંભળવું છે, કારણ કે હવે હમણાં 1 વર્ષ પૂરું થવાને આરે છે જ્યારે આખી દુર્ઘટના સામે આવી હતી અને એ જ પછી જ્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, કારણ કે નાનપણથી જે વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા જોયા હોય એ સપનું પણ ક્યાંક પોતાની આંખમાં લઈને નેહલ શુક્લ અત્યાર સુધી ફરતા હતા, જે હવે ક્યાંક પૂરું થયું છે. નેહલ શુક્લને સાંભળીએ અને સાથે સાથે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે તેઓ રૂપાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા અને પછી ત્યાં શું થયું છે. સતત 12 વર્ષથી લોકો માટે સતત કાર્યશીલ રહેલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ગૃહમંત્રી ભારત સરકારના એવા શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમદ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, સૌરાષ્ટ્ર વિભાગના ઝોન મહામંત્રી સન્માનીય અનિરુદ્ધભાઈ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનીય રત્નાકરજી, અન્ય સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ હિતેન્દ્રસિંહ, રાજકોટના અધ્યક્ષ માનનીય માધવભાઈ, સૌ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખાસ કરીને રાજકોટની પ્રજાનો આ તકે હૃદયથી આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારી હું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું. અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો. હમણાં જ અત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મિટિંગ બોલાવેલ છે. એમાં જે કાંઈ પગલાં લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ.
આ દેશના અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.